કરી દીધા છે. હવે તેલમાં વઘાર કરવા માટે લસણ ખાયણી દસ્તામાં કૂટીને રાખ્યું હતું તે એની અંદર એડ કરીશું આપણે. ખલાસ પડતું થઈ જાય એટલે લીલા મરચાંની પેસ્ટ હતી તે એડ કરું છું. એમાં તમને જેવું થોડીક હળદર એડ કરીશ, થોડું ગરમ મસાલો, માવો છે એની અંદર આપણે એડ કરી દઈએ. સરસ મસ્ત વઘાર થઈ ગયો છે. હવે આની અંદર આપણે 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને ચપટી સ્લાઇડ જ ખાંડ નાખવાની છે, બહુ ગળ્યું. એ છે મીઠું, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. કરવાનું છે આ રીતનું ખીરું મસ્ત બેટર તૈયાર કરવાનું છે. હવે એની અંદર આપણે ચપટી સોડા એડ, એકદમ સ્મૂધી બેટર થઈ ગયું છે. હવે આપણે બટાકાનો માવો ઠંડો કરવા મૂક્યો તો એ ઠંડો થઈ ગયો છે. હવે એના ગુલ્લા કરી દઈશું. નીચે જ્યારે ક્રિસ્પી જેવું થઈ જાય એટલે ચમચી રાખવાની, કાં તો આવો ચીપિયો હોય એનાથી આને પલટાવવાનો હોય છે. મિત્રો, આપણો જમ્બો ચીઝ વડાપાઉં રેડી છે. એની સાથે ખજૂર આમલીની ચટણી પણ છે અને વડાપાઉંની કોરી ચટણી. શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ. શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.